શુભ સવાર મિત્રો। આજે આપણે 5મા અધ્યાયનો 22મો શ્લોક સમજીશું। યહિ સ્પંસર્જા ભોગા દુઃખ યોનય એવતે આદંતવંતઃ કૌંતેય ન તે સુરમતે બુધઃ। બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખોપભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે। હે કૌંતેય, આવા સુખોનો આદિ તથા અંત હોય છે, તેથી સૂક્ષ્મ મનુષ્ય તેમાં આનંદ લેતો નથી। ભૌતિક ઇન્દ્રિય સુખો ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થાય છે અને તે નાશવંત છે, કારણ કે શરીર પોતે જ નાશવંત છે। મુક્તાત્મા કોઈ પણ નાશવંત વસ્તુમાં રસ ધરાવતો નથી। દિવ્ય સુખોના આનંદને સારી રીતે જાણનાર મુક્તાત્મા મિથ્યા સુખ ભોગવવા માટે સંમત કેવી રીતે થઈ શકે? પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે, રમંતે યોગિનો નંતે સત્યાનંદે ચિદાત્મની ઇતિ રામપદે નાસો પરમ બ્રહ્માભિધીયતે। યોગીજનો પરમ સત્યમાં રમણ કરતા અનંત દિવ્ય સુખ પ્રાપ્ત કરે છે, તેથી જ પરમ સત્યને રામ પણ કહેવામાં આવ્યા છે। શ્રીમદ્ ભાગવતમમાં પણ કહેવાયું છે, નાયમ દેહો દેહાભાજમ નું લોકે કષ્ટાન કામન તે વિપૂજાયે નપો દિવ્યમ પૃતુકાયેન સત્વમ શુદ્ધયે સમાદ બ્રહ્મ સૌખ્યમ તત્વંતમ। હે પ્રિય પુત્રો, આ મનુષ્ય યોનિમાં ઇન્દ્રિય સુખ માટે સખત પરિશ્રમ કરવો એ નિરર્થક છે। આવા સુખો તો વિષ્ઠા ખાનારા ડુકરોને પણ મળે છે, બલકે તમારે આ જન્મમાં તપ કરવું જોઈએ કે જેથી તમારું જીવન પવિત્ર થાય અને પરિણામે તમે અનંત દિવ્ય સુખ પામી શકો। માટે જેઓ સાચા યોગી અથવા આત્મવેતાઓ છે, તેઓ ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થતા નથી, કારણ કે આવા સુખો સતત ચાલુ રહેતા ભૌતિક અસ્તિત્વના કારણરૂપ હોય છે। મનુષ્ય ભૌતિક સુખોમાં જેટલો વધારે આસક્ત થાય છે, તેટલો તે ભૌતિક દુઃખોમાં પણ વધારે ફસાય છે। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ।